માં માણસને મનુષ્ય જન્મ મળે તો શું કરવું જોઈએ માં? ભક્તિ તો કરવી જોઈએ, ભાતું બાંધવું જોઈએ, ભક્તિનું ભાતું બાંધવું જોઈએ. માં કહે છે ને માં આ ઉંમરે તમે જે યાત્રા કરો છો એ અનેક લોકો માટે તમે પ્રેરણાદાયક છો. અનેક લોકોને તમારા દ્વારા સમજણ પડશે કે આ ઉંમરે ભગવાનની ભક્તિ કરી લેવી જોઈએ, ભગવાનને પામી લેવું જોઈએ. મોરારી બાપુની રામકથામાં એક દિવ્ય આત્માને આપણે ચાલો મળવા જાય, જે માળીની ઉંમર 75 વર્ષની છે અને બધી રામકથામાં માં પહોંચી જાય છે. તો ચાલો એ માજીના દર્શન કરીએ આપણે. આજે જે રામકથાની અંદર જે જઈ રહ્યા છે એમાં એક માજી પોતે 75 વર્ષની ઉંમર છે અને બાપુની જ્યાં પણ રામકથા હોય ત્યાં પહોંચી જાય છે. પોતાને 2 દીકરા છે, દીકરી છે, બધા આરે દ્વારે છે, પણ એ અલૌકિક જીવ અને વૃદ્ધાવસ્થામાં પણ જો એને હૃદયની અંદર રામ પ્રત્યે એટલો ભાવ હોય તો આ વિડીયો અનેક લોકોને પ્રેરણાદાયક છે કે વૃદ્ધાવસ્થામાં માણસને કેવી રીતે જીવન જીવવું. તો ચાલો એ માજીને મળીએ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. માં તમે કયા ગામથી આવો છો? સોનગઢથી માં બાપુની કથામાં આવે છે. અને માં તમને આ પ્રેરણા કેવી રીતે મળી કે બાપુની કથામાં મારે જવું? પેલા કથા છે ને ઘણા 10 વર્ષ પહેલા. હા હા. પછી હું ભાઈ ઘરે આવી છે. હા હા. પછી મને લઈ આવ્યા અહીંયા. હા હા. કથા સાંભળવા. પછી દુન ચાલુ 10-12 વર્ષ થયા. માં પેલા કથા હતી. 10 વર્ષ પહેલા માં કથામાં આવ્યા હતા મુંબઈની અંદર અને માં ત્યારના રામકથામાં જાય છે અને રામ હૃદયમાં છે એવું આપણે ભાસ કરાવી દે છે. અને જગતના અનેક લોકોને પ્રેરણાદાયક આ માં જે છે એ પોતે બને છે કે કહે છે કે જીવનમાં વૃદ્ધાવસ્થામાં તમને રામને રટી લેજો, રામના નજીક તમે કેમ રહેશો, જે રામની કથા સાંભળશો, ક્યાંક સેવા કરશો. પણ આ ઉંમરે માં પહોંચી શકે એ અનેક જન્મના અને માં નેપાળ સુધી હા માનું કહેવાનું છે કે માં ભક્તિના વિચારો ટકાવવા અને એ પણ મોટી વસ્તુ છે. માં અનેક જન્મના પુણ્ય થાય ત્યારે તમારી અંદર હૃદયમાં રામ કથાનો ભાવ જાગે અને લોકોને માં અમુક સમય પછી આ કરવું જોઈએ કે નહીં? અને માનું કહેવાનું એમ છે કે ભક્તિનું ભાતું બાંધો એ તમારી સાથે હું કરીને આવ્યા એમ કે જવાબ દેવા પડે ને. માં ને ઓલું તમે તુલસી કહેતા હતા, શું કે તુલસી વાવે તો લણવું પડે, એ શું કર્મની ગતિ કહેતા હતા? આપણે સારું વાવીને જાય તો આગલા ભાવમાં સારું મળે, લણવાનું સારું. હા, માનું કહેવાનું એમ છે સત્કર્મ કરીને જીવન જીવી જાઓ રામકથામાં જ્યાં તમને ઈચ્છા પડે ત્યાં. અને આ ઉંમરે માં તમારી ઉંમર કેટલી? 75 વર્ષ. માની ઉંમર 75 વર્ષની છે અને માં પોતે રામને ભરોસે. અને માં કોની ઉપર ભરોસો તમને? મહાદેવ ઉપર. ભોળાનાથ ઉપર ભરોસો છે. અચ્છા અચ્છા અચ્છા. જે ભોળાનાથ જે રામનું રટણ કરે ને રામકથામાં માં પહોંચી જાય. માને 2 દીકરા છે, 2 દીકરીઓ છે, સુખી પરિવાર છે અને માને કોઈ તકલીફ નથી જતા, પણ માનો જે ભાવ છે રામકથાનો એ અમૂલ્ય છે. તો અનેક લોકોને આ પ્રેરણા મળે કે ભાઈ આ ઉંમરે ભગવાનને ભજી લેવા જોઈએ. હે અને માં તમે ઋષિકેશ ને ગયા હતા, એ શું થયું? લાકડી તમે વાત કરતા હતા. છોકરા હતા ને જુવાનિયા, એ લાકડી લઈને ચડતા હતા. હા ગંગોત્રી બરાબર. ઉમનોત્રી. હા પછી મેં લાકડી નથી લીધી. હા બરાબર. એ લોકો લાકડીઓ ફેંકી દીધી. વાહ વાહ વાહ. માજી એમને જાય ને આપણે લાકડી લઈએ બરાબર. એટલે પછી એ લોકો મારી હારવા એટલે માને જોઈને એ લોકોને પ્રેરણા મળી કે અમે યુવાન થઈને જો લાકડી હાલતા હોય અને આ વૃદ્ધાવસ્થામાં એમને જતા હોય તો આના હૃદયમાં રામની શક્તિ કેટલી અપાર. આ માનું કહેવાનું છે કે જે યાત્રા તમે જાઓ ત્યાં એને પગે લાગવાનું, પેલા તમે જે પહાડની પગે લાગી અને તમે જાઓ એટલે તમને કાંઈ તકલીફ ન પડે. વાહ માં. 7 વાગે તો પાસે ઉતરી ગઈ અને માં પાછા 7 વાગે ઉતરી ગયા પાછા. આચમન કરીને યમુનાજીનું. બરાબર. હા બરાબર. યમુનાજી હાર છે એમાં. હા એ પણ ભલે વાંધો નહીં, પણ ભગવાનનો બાળક છે. હા તો યમુનાજીનું પણ તમે પાન કર્યું. મોરારી બાપુની કથામાં તો ઠીક છે, પણ માનો કહેવાનું છે કે બધી મને યાત્રાઓ થાય અને રામના કથાનો લાભ મળે. હા પણ તમે માં વૈષ્ણવ દેવીજી આવ્યા અને ગંગોત્રી, હરિદ્વાર,
માતાજીના પિયર હા જનકપુર હા પછી કાઠમંડુ પશુપતિનાથ વાહ 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 ગંગોત્રી યમનોત્રી અને આ ઉંમર એટલે જાવ બરાબર બરાબર હા કોઈ નહીં સતવારો કોઈ નો અહીં પકડ ને જરા હું માની રહેવા ખાલી કરીને જાશ ને હા. ત્યાં 25 તારીખે મારે પોસ્ટમાં પૈસા આવી ગયા છે બરાબર બરાબર 1200 આવે બરાબર બરાબર છોકરા છોકરા નો કનોડું બિચારા હા ભરે હા હા છોકરાને ફી 20,000 ભરે 5,000 ભાડા ભરે હા, તમારા હૃદયમાં જે રામ છે ને એ જાગૃત છે મેન તો એની હિસાબે આ વસ્તુ બની રહી છે ને તમારા આગલા જન્મના પુણ્ય બધા હું એમ જ કહું હા કે કયા જન્મનું ફળ ભગવાન આલ્યો હા, હા. મારી દેરાણી 4 છે નથી એકથી હા. જેઠાણી એને એક ખોબો દવા ખાય છે. બોલો, હા, બોલો. હા એક ખોબો દવા ખાય છે. નથી થયો. અને માં પોતે કોઈ વસ્તુની દવા લીધી નથી ભગવાન ઉપર ભરોસો રાખી આ અને વીક્સ રાખવું પડે ગોઠણ દુખે હા એ તો દાદરા નોર્મલ છે બરાબર છે દાદરા સડવું. હા હા લગાડી દો. બરાબર બરાબર ટાઈગર બામ રાખવું હા. વીક્સ એ રાખવું હા, હા. બામ રાખવું વીક્સ. બરાબર અને માં મોતિયો ઉતરે ત્યારે ડોક્ટરે શું કીધું તમને તમારે રાહ શું છે કે તમારે રિપોર્ટ નોર્મલ આવ્યા હા હા માએ મોતિયો ઉતરે પેલા ટેબલ ઉપર કેટલા ડોક્ટરો બેઠા હા. છે હું એક તેલ આપી તમને વાંચો ગોઠણ દુખે માનો મોતિયો ઉતાર્યો થઈ જાય તો આઈનો બંધાર હું તો હળદર ગરમ કરીને લગાડી દઉં નો બંધાર માં પોતાના શરીરને કોઈ ધ્યાન ન રાખતા પણ ભગવાન ઉપર ભરોસો છે અને ઈશ્વર ઉપર આ તમે જોઈ શકો છો માનો મોતિયો ઉતરે ત્યારે ડોક્ટરને પૂછ્યું કે રાજ શું છે તો એ ડોક્ટર પણ રાજ નો જાણી શક્યો કારણ કે માના હૃદયમાં રામ છે અને બધી જગ્યાએ રામ કથા કરવામાં જાય છે અને અમને મળી તો માં આનંદ આવી ગયો સાક્ષાત આવી શક્તિઓ હા. માં 6-7 દિવસથી યાદ રહી છે અને દિવાળી કરવા આવ્યા ને ઘરે વેકેશનમાં તો એને સુરત મૂકી આપી પછી હું અહીં આવતી ઘરે વનવાર કેમ નીકળું ના નીકળું બધા આવ્યા આ રામકથાની અંદર આપણે એક પ્રેરણા દેવા માટે માં અહીંયા આવ્યા છે જગતને એક પ્રેરણા મળે કે ભાઈ આ ઉંમર ભક્તિની છે તો ભક્તિમાં માણસને કેવી રીતે જીવન જીવવું બાળકો છે 2 દીકરા છે દીકરીઓ છે બધા આરે દ્વારે છે કોઈ તકલીફ નથી પણ માના વિચારો એવા છે કે જાતિ જિંદગીએ સત્સંગ થાય ભજન થાય ઘરે હું કથા ન હોય ને હા. હું પુસ્તક વાંચા કરું ગીતાજીને બધું વાંચા કંટાળો હો ઘરે ઊંચા ઊંચા વાંચવાનું આ યાત્રાના વિચારો કરે બહુ સારું કર્યું કે આ બાને યાત્રા થાય હા થાય સાચી વાત છે 15 વર્ષથી આપણે હિલોગઢ વિશ્વકર્મા છે ને ત્યાં 4 જઈએ પાણી આવતા ના એને દનોય પહેરે આપણે ન્યા દનોય માં સુતાર જ્ઞાતિમાં વિશ્વકર્મા જેની આ દુનિયા સૃષ્ટિનું સર્જન કર્યું વિશ્વકર્મા એ કુળમાં માએ જન્મ લીધો છે પણ માના વિચારોને આપણે હૃદયથી વંદન કરીએ કે આ ઉંમરે જેટલા પણ વૃદ્ધ લોકો છે એની પ્રેરણા મળવી જોઈએ કે ભાઈ જીવનમાં જાતિ જિંદગી આવા વિચારો પોતે લઈ લે તો એનું જીવન ધન્ય થઈ જાય માને એના બાળકો ના પાડે છે કે માં યાત્રા નહીં કરવાની પછી તો પ્રાણ નીકળી ગયો મારી પણ મારી માં અમે ગયા ને તો માં અમે નર્મદા કિનારે મારી માને અટક આવી ગઈ મારી સામે એ તો કુદરત છે હા એ આપણે ડરવાની માં તમે આજે લીડર છો ને એ જ મોટી વસ્તુ છે માં હા તમારી એ તો બાળક છે એની ફરજ બને પણ માં તમારા વિચારોને એ રહસ્ય કોઈ જાણી શક્યું માં એ રહસ્ય કોઈ નથી જાણી શક્યું હનુમાન બાપા કયા રૂપમાં આવીને બેસે છે તો આપણને ખબર આપણે ન ઓળખી આ સફેદ સફેદ ગામ ભાવનગર છે સોનગઢ થી માં બધી જગ્યાએ રામકથામાં જાય છે અને આપણા માટે તો આ પ્રેરણા છે હો. જરૂરથી ખાસ આ માના દર્શન કરજો વિડીયો જોજો અને માના માટે ભગવાન પાસે એટલી પ્રાર્થના કરજો કે એનું જીવન અમર થઈ જાય આ જીવન પોતે જે જીવી રહ્યા છે ભક્તિ માર્ગનું અનેક લોકોને પ્રેરણા મળે એના માટે આશીર્વાદ એમને
ખાવાય રવા નહીં ખાવાય વાહ 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 વાહ. મને રામેશ્વર ગઈ હા. કે ન્યા મારો તાવ આવ્યો હા. 3 દી અને ઉતારો મળ્યો નહોતો લીમડા એટલે ઉતારો મળ્યો હા. બધા બૈરા. પછી હું તો તાવ આવ્યો લીમડાના પાંદડા છોડું હા. વાટી પીવું 3 દી પીધું પાણી થોડું અને બસ એની હારી થઈ ગઈ બધી બૈરા બધા છે ને ઈ કે લો દવા કે દવા બંધાર થઈ હા. જાય કે તાવની ગોળી લ્યો કે માં રામેશ્વર ગયા હતા અને માને તાવ આવ્યો 3 દિવસમાં લીમડા નીચે સુતાર્યા લીમડાના પાન વાટી ખાધા અને ચોથે દિવસે તાવ સારો થઈ ગયો. આ ચમત્કાર જ કહેવાય આપણા માટે. તો આ જીવન ચમત્કાર જેને કહેવાય ને કે આ લોકો માને કે ન માને પણ ઈશ્વર તત્વ છે એનો પુરાવો આવા કોઈનો ભગવાન. કોઈનો એનો ભગવાન હોય. સાચી વાત છે, સાચી વાત છે. હા, તમને મળ્યા, મજા આવી ગઈ, આનંદ આવી ગયો. માં કુદરતી મેળો. હું અહીં બેઠો હતો ને બેઠા બેઠા તમારી નજીક આવી ગયો. એ કેટલું રૂપમાં જો ને એમના કેટલો પ્રકાશ છે જો કેટલો નહીં તો આટલી ઉંમરમાં માણસોનું આ બધું કેવું થાય માં જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. હું ઘાટકો પર રહું છું, મારી મુંબઈ જ રહું છું. હાલો મારી કે ના ના અત્યારે નહીં હવે હા તો આ બે જગ્યાએ કેમ ન ગયા? જવાનું નહોતું કે હવે જાશું ઉનાળામાં જશો? વેકેશન છે ને હા હા, એ લોકો મારી હારે આવશે બરાબર. અને માં તમે ગિરનારની પરિક્રમા કેટલી કરી? ગિરનારની પાંચ માએ ગિરનારની 5 પરિક્રમા કરી. ગિરધારી દત્ત મહારાજની કેટલી કૃપા કે આવા જીવને ત્યાં સુધી બોલાવે છે. ઘર સફર બધા આપીને આવશે હું તો કથામાં માને 2 દીકરા છે, 2 દીકરી છે, વહુ છે, સુખી સંપન્ન છે, બધું બાળકોને ઓલું કરીને કથામાં માં પહોંચી જાય. ક્યાંય પણ કથા હોય ગમે ગમે ત્યાં. અને માની શરીરની પોતે નિર્વાય પણ સારી છે કે માને કાંઈ તકલીફ નથી પડતી. માં ઓલા ડોક્ટરે તમને ઓલા મોતિયા ઉતાર્યા શું કીધું હતું બા? એટલે તમારો રાજ શું છે કે હા. કઈ નખમાય રોગ ને બધો રિપોર્ટ કર્યો ને હા હા તો કે કઈ નખમાય રોગ ને તમારો રાજ શું છે હા હા બરાબર. કહેવા મળ્યા બધા ડોક્ટર અરે માને કીધું કે રાજ તો હૃદયમાં રામ બેઠા છે, ઈ માનું ધ્યાન રાખે છે, ઈ જ મોટું રાજ છે. અને બહાર નું નથી હું ખાતી અને માં બહારનું નથી ખાતા. અને માં રોટલા ઠેલીમાં લઈ લઉં. લઈ લો. અને પશુપતિનાથમાં ગયા હતા ત્યારે આ પશુપતિનાથ જઈ આવી ને હું હા ત્યાં ઓલા પણ ગઈ હતી હા નેપાળ ત્યાંથી કાઠમંડુ હા હા પછી સીતાજીના પિયર હા હા જનકપુર જનકપુર. હા એટલે ત્યારે રામકથામાં જ ગયા હતા બાપુની. હા વાહ. કથામાં પણ માં તમે દેવું ગામમાં કથા હતી દેવું ગામ દેવગામમાં કથા હતી ને માં તમને કેમ ત્યાં ખબર પડી કે તમારી બધી સગવડતા સચવાઈ રહે? બાપુ હોય હારે પછી શું વાંધો અચ્છા, બાપુના હૃદયમાં રામ જોઈ અને અને એનું માણા ગુજરાતનું ઘણું હતું અચ્છા હા હા. એટલે કથા અને બધી જગ્યાએ ભગવાનનો વાસ છે એમ માં સમજે છે ટોટલ જગ્યાએ. હા નકરા દુનિયા હાલે હે નકરા દુનિયા હાલે સાચી વાત છે, સાચી વાત છે. અને માં ખરેખર તમે જગતને પ્રેરણાદાયક જીવન જીવો છો કે તમે બાપુની કથા તો ઠીક છે પણ ભગવાનની ભક્તિ કરી અને એકલા જીવન જીવો છો એ મૂલ્યવાન છે માં. તો તમને હું ચરણ સ્પર્શ કરું માં. તમારા આશીર્વાદ. માં આશીર્વાદ. ચલો માં હવે મળીએ પછી. માં તમે ખરેખર ધન્યવાદને પાત્ર છો. માં તમે તમારા માટે તો શું કેવું માં શક્તિનો અવતાર કહેવાય ને જગતને પ્રેરણાદાયક છે કે જાતિ જિંદગીએ જ્યારે વૃદ્ધાવસ્થા આવે તો રામને પામી લેજો, રામની ભક્તિ કરી લેજો અને જ્યાં પણ કથા હોય ત્યાં માં જેમ નીકળે છે એ ભરોસે પામી લેજો. ભગવાનના ભરોસે નીકળાય ભગવાનને ભરોસે નીકળાય માનું કહેવાનું એમ છે ને વરે પાછો આ ફરી વારે જન્મ મળે નહીં મળે એમાં problem. ના ના માં તમને મને નહીં ચલો માં તો મળીએ પાછા. હવે માના આશીર્વાદ મળી ગયા. હા